આગામી 3 કલાક 26 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી. સુરતની મીંઢોળા નદી ગાંડી તૂર, કોઝવે પાણીમાં ગરકાવ. અમદાવાદમાં ધોધમાર વરસાદ. 16 જૂનથી થયેલા ચોમાસાની શરૂઆત બાદ આજે પણ મેઘરાજા અતિ ભરપૂર વરસાદ વરસાવી રહ્યા છે. ત્યારે હજુ પણ ગુજરાતના કેટલાય જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. આગામી કેટલાક દિવસ સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. આ જિલ્લાઓ ક્યાં છે, કયા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, તેના વિશે વિસ્તારથી માહિતી મેળવવાની છે. તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો. નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર. ગઈ 16 જૂનથી રાજ્યમાં થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ માત્ર 17 દિવસમાં મેઘરાજાએ આખા રાજ્યને કવર કરી લીધું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં 3 સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 3 કલાક ભારેથી અતિ ભારે છે. 7 વાગ્યા સુધી 26 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. આજે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 48 કલાક દરમિયાન અતિ ભારે વરસાદની સંભાવના છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આગામી 3 કલાક સુધી અનેક જિલ્લામાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગામી 3 કલાક એટલે કે 7 વાગ્યા સુધી કચ્છ અને સુરેન્દ્રનગરમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને રેડ એલર્ટ અપાયું છે, જ્યારે અમદાવાદ, મોરબી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી, ખેડા, તાપી, આણંદ, ગાંધીનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ, રાજકોટ, જામનગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લીમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને બાકીના જિલ્લાઓમાં મધ્યમ વરસાદને લઈને યલો એલર્ટ અપાયું છે. આજે સવારથી દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને સુરત, નવસારી અને ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ભરૂચમાં જળબંબાકાર સર્જાયો છે. બજારોમાં નદીઓની જેમ પાણી વહી રહ્યા છે. ત્યારે આવા ધસમસતા પાણીમાં કેટલાક બાળકો જોખમી મસ્તી કરતા જોવા મળ્યા હતા. વાસંદામાં 52 રસ્તા બંધ થયા છે. કોઝવે પર પાણી ફરી વળ્યા છે, જેના કારણે રસ્તો બંધ થયો છે. આજે કયા જિલ્લામાં ક્યુ એલર્ટ આપવામાં આવ્યું છે તેના વિશે વાત કરવામાં આવે તો ઓરેન્જ એલર્ટમાં બનાસકાંઠા, પાટણ, કચ્છ, અમરેલી, ભાવનગર, સુરત, ભરૂચ, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. યલો એલર્ટની વાત કરવામાં આવે તો મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, આણંદ, વડોદરા અને નર્મદામાં યલો એલર્ટ છે. સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં 51 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આજે સવારે 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીમાં રાજ્યના 51 તાલુકામાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ વ્યારામાં 2 ઇંચ વરસાદ પડ્યો છે. બારડોલી, વાલોદ, ડોલવણ અને સોનગઢ તેમજ દાંતામાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં વરસાદ છે. રાજ્યના 204 તાલુકામાં હળવાથી ભારે વરસાદ વરસ્યો હતો, જેમાં સૌથી વધુ અરવલ્લીના ભિલોડામાં 6.25 ઇંચ, વ્યારામાં 6.25 ઇંચ, ડોલવણમાં 5.25 ઇંચ, પલસાણામાં 5 ઇંચ, કપરાડામાં, સોનગઢમાં અને સુરતમાં 5.25 ઇંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત રાજ્યના 50 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો, જ્યારે 93 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. ગત રોજ પણ રાજ્યના અનેક પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને દ્વારકા અને વલસાડના કપરાડા, ધરમપુર તેમજ તાપીના વ્યારામાં અને અમદાવાદ અને વડોદરામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. તેમજ ઠેર ઠેર પાણી પણ ભરાયા હતા અને માર્ગો નદીઓમાં ફેરવાયા હતા. રાજ્યમાં જૂન મહિનામાં 110 મીમીની જરૂરિયાત સામે 288 મીમી વરસાદ નોંધાયો છે. સામાન્ય રીતે ગુજરાતમાં જૂન મહિનામાં સરેરાશ 110.8 મીમી વરસાદની જરૂરિયાત હોય છે. એની સામે 288.7 મીમી વરસાદ મળ્યો છે. જરૂરિયાત કરતાં 161% વધુ વરસાદે 44 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. 125 વર્ષના ઇતિહાસમાં જૂન મહિનામાં સૌથી વધુ 298.3 મીમી વરસાદ 1980માં નોંધાયો હતો. એટલે આ વખતે 44 વર્ષ બાદ સૌથી વધુ વરસાદનો સાથે 125 વર્ષનો બીજો સૌથી વધુ વરસાદનો રેકોર્ડ બન્યો છે. 2024માં જૂનમાં રાજ્યમાં મેઘરાજાની 9 દિવસની હાજરી સામે ચાલુ સિઝનમાં જૂનમાં 16 દિવસની હાજરી આપી છે. રાજ્યમાં 5 જૂનમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 19 દિવસ અને કચ્છમાં સૌથી ઓછા 8 દિવસ મેઘરાજા વરસ્યા છે. ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે જે દિવસે 2.5 મીમી કે તેથી વધુ વરસાદ વરસે એને વરસાદનો એક દિવસ ગણવામાં આવે છે. રાજ્યમાં 5 જૂનમાં સિઝનમાં વરસાદની સ્થિતિની વાત કરવામાં આવે તો
કચ્છમાં મેઘરાજા સૌથી ઓછા 8 દિવસ, ઉત્તર ગુજરાતમાં 15 દિવસ, મધ્ય પૂર્વ ગુજરાતમાં 17 દિવસ, સૌરાષ્ટ્રમાં 11 દિવસ, દક્ષિણ ગુજરાતમાં 19 દિવસ વરસ્યા છે. ભારતીય હવામાન વિભાગે સોમવારે રજૂ કરેલા જુલાઈ મહિનાના પૂર્વાનુમાન મુજબ દેશમાં 106% વધુ વરસાદની શક્યતા છે. ગુજરાતમાં જુલાઈનું પૂર્વાનુમાન જોઈ રાજ્યના બાકીના વિસ્તારોમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે, એટલે કે મોટા ભાગના વિસ્તારોમાં સારા વરસાદના સંકેતો છે. રાજ્યમાં 5 જૂનના પૂર્વાનુમાનની વાત કરવામાં આવે તો કચ્છમાં આગામી 10 જુલાઈ સુધી સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે. 10 થી 17 જુલાઈની વચ્ચે વરસાદનું જોર સામાન્ય ઘટી શકે છે. ઉત્તર ગુજરાતમાં અને અરવલ્લીમાં વરસાદનું જોર વધુ રહી શકે છે. પાટણ અને બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ વિસ્તારોમાં વરસાદ નબળો રહી શકે છે. મધ્ય પૂર્વ ગુજરાતમાં મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં વરસાદનું જોર વધુ રહી શકે છે. અમદાવાદ, ખેડા અને આણંદમાં સામાન્ય વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે. દ્વારકા, પોરબંદર, જામનગર અને રાજકોટ જિલ્લામાં વરસાદનું જોર વધુ રહી શકે છે. જોકે દરિયાકાંઠાની નજીકના વિસ્તારોમાં 10 જુલાઈ બાદ વરસાદનું જોર ઘટી શકે છે. દક્ષિણ ગુજરાતમાં આગામી 17 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે. 18 જુલાઈ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ઘટી શકે છે. બીજા પખવાડિયાથી ઓછા વરસાદની શક્યતા છે. વાત કરવામાં આવે ડેમોની સ્થિતિની તો રાજ્યના 206 ડેમોની સ્થિતિની વાત કરવામાં આવે તો હાઈ એલર્ટ પર 28, એલર્ટ પર 17 અને વોર્નિંગ પર 17 ડેમો છે. 19 ડેમમાં 100% જેટલો ભરાયેલા છે. 43 ડેમ જે છે તે 70 થી 100% જેટલા ભરાયેલા છે. બીજા 43 ડેમ 50 થી 70% જેટલા ભરાયેલા છે. જ્યારે 53 ડેમો 25 થી 50% જેટલા ભરાયેલા છે અને 48 ડેમો 25 થી ઓછા ટકા જેટલા ભરાયેલા છે. આગામી 3 કલાક સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં એલર્ટ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 3 કલાક એટલે કે 7 વાગ્યા સુધી કચ્છ, સુરેન્દ્રનગરમાં ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ અપાયું છે. જ્યારે અમદાવાદ, મોરબી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી, ખેડા, તાપી, ગાંધીનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ, રાજકોટ, જામનગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, રાજકોટ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લીમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને બાકીના જિલ્લાઓમાં મધ્યમ વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો બીજી બાજુ બોટાદ જિલ્લામાં બપોર બાદ વરસાદી માહોલ. ગઢડા શહેર અને તાલુકામાં વરસાદ વરસ્યો છે. ગઢડા શહેરમાં રસ્તાઓ પર પાણી વહેતા થયા છે. શહેરના બોટાદના ઝાપે, જીન નાકા, શ્રીજી સિનેમા રોડ, મગરપાટ, પોલીસ સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં પાણી વહેતા થયા હતા. ખેતરોમાં પણ પાણી ભરાયા છે. જિલ્લાના નાગલપર, જોટિંગડા, હામાપર, ટાટમ, ભીમદાડ, ગોરડકા ગામોમાં વરસાદી માહોલ. અડતાળા, લખણકા, રનિયાલા, ગુંદાલા, ઢસા, પાટણ સહિતના ગામોમાં વરસાદી માહોલ છે. મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં 2 કલાકમાં ધોધમાર 2 ઇંચ વરસાદ ખાબક્યો, જેથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. બાલાસિનોર લુણાવાડા હાઈવે માર્ગ ઉપર પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને હાલાકી પડી છે. અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરના ચાંદખેડા, કોતરપુર, ભાટ, સરદારનગર, એરપોર્ટ, એસપી, રિંગ રોડ, મેમકો, નરોડા રોડ, વટવા સહિતના વિસ્તારોમાં 1 ઇંચ વરસાદ. બોપલ, ઘુમા, ગોતા, ચાંદલોડિયા, સાયન્સ સિટી, વૈષ્ણોદેવી સર્કલ સહિતના વિસ્તારોમાં અડધો ઇંચ વરસાદ. પશ્ચિમ વિસ્તારના ચાંદખેડામાં સૌથી વધુ 1 ઇંચ વરસાદ પડતા કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. નરોડા, સેજપુર, કોતરપુર, સરદારનગર વિસ્તારમાં પણ ભારે વરસાદને પગલે પાણી ભરાયા છે. સુરત જિલ્લામાં ભારે વરસાદને પગલે બારડોલીથી પસાર થતી મીંઢોળા નદી ગાંડી તૂર બની છે. બારડોલીના રામજી મંદિરથી હાઈવેને જોડતો પુલ પાણીમાં ગરકાવ થયો છે. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.